બિરબલની ચતુરાઈ. દિલ્હીના રાજદરબારમાં સભા જામી હતી. બાદશાહ અકબર સિંહાસને બેઠા હતા. આસપાસ દરબારીઓ બેઠા હતા. સભામાં એક વૃદ્ધ માણસ આવ્યો. સાથે યુવાન પણ હતો. બાદશાહને કુર્નિશ બજાવી અને કહ્યું, અમને ન્યાય આપો. યુવાનનું રૂપ રાજાના કુંવર જેવું હતું. આંખમાં તેજ હતું. બોલો ભાઈ, કઈ વાતનો ન્યાય? આ યુવાન છે તે મારા મિત્રનો પુત્ર છે. વૃદ્ધે વાત શરૂ કરી. બાદશાહ સાંભળતા હતા. મારા મિત્ર મૃત્યુ પામ્યો છે. તેના પુત્રને મેં ભણાવી ગણાવી મોટો કર્યો, પોતાના દીકરાની જેમ સાચવ્યો. અકબર બોલ્યા, સરસ, તમે એક મિત્રની ફરજ બજાવી. વૃદ્ધે આગળ કહ્યું, મિત્રે મરતા સમયે 10,000 સોના મહોરો આપી છે અને લેખ કર્યો છે કે તેનો પુત્ર મોટો થાય, 20 વર્ષનો થાય ત્યારે આ સોના મહોર છે તેમાંથી હું ઈચ્છું તે યુવાનને આપું. તમે કેટલી સોના મહોર આપી? બાદશાહ બોલ્યા, હું તેને 1,000 સોના મહોર આપું છું. આ યુવાન લેવાની ના પાડે છે. એને તો બધી સોના મહોર લેવી છે, તેથી મને અહીં લઈ આવ્યો છે. વૃદ્ધે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ભાઈ, તારે કંઈ કહેવું છે? યુવાને કહ્યું, મારે તો ન્યાય જોઈએ. આટલું બોલીને તે ચૂપ થઈ ગયો. વાત વિચારવા જેવી હતી. દરબારીઓ માથું ખંજવાળતા હતા. અમલદારો પગથી જમીન ખોતરવા લાગ્યા. બાદશાહ પણ વિચારમાં પડી ગયા. તે બોલ્યા, લેખમાં સ્પષ્ટ છે, વૃદ્ધ જે ઈચ્છે તે આ યુવાનને આપે. તો ભાઈ 1,000 સોના મહોર લઈ લે. યુવાન કાંઈ ન બોલ્યો. બિરબલ બુદ્ધિનો ભંડાર. બિરબલથી અન્યાય સહન ન થયો. તેણે યુવાન તરફ જોયું. યુવાન સાચો હતો. તે ન્યાય લેવા આવ્યો હતો. બિરબલ સભામાં ઊભો થયો અને બોલ્યો, મને રજા આપો તો મારે આ બાબતમાં કાંઈ કહેવું છે. બોલ, તારો શું અભિપ્રાય છે? બિરબલે વૃદ્ધને કહ્યું, 10,000 સોના મહોરના 2 ઢગલા કરો. એક 9,000નો અને બીજો 1,000નો. વૃદ્ધે સોના મહોરના 2 ઢગલા કર્યા. બિરબલે વૃદ્ધને પૂછ્યું, આમાંથી તમે કયો ભાગ ઈચ્છો છો? વૃદ્ધે 9,000ના સોના મહોર પર હાથ મૂક્યો. બિરબલ ખુશ થયો અને બોલ્યા, નામદાર, આ 9,000 સોના મહોર યુવાનને આપો. બાદશાહ બોલ્યા, કેમ? બિરબલે સ્પષ્ટ કર્યું, લેખ તમે વાંચ્યો છે જેમાં લખ્યું છે કે આ વૃદ્ધ જે ઈચ્છે તે આ યુવાનને આપે. વૃદ્ધ 9,000 સોના મહોરો ઈચ્છે છે, એટલે તે સોના મહોર આ યુવાનને આપવી જોઈએ. બિરબલની હોશિયારી, બુદ્ધિ, ચાતુર્ય જોઈને બાદશાહ ખુશ થયા. યુવાન ખુશ થયો. બાદશાહને દુઆ દેતો ચાલતો થયો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવો. સમાપ્ત.